ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો પહોંચ્યા સુજલામ સુફલામ કેનાલ પર। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો વાવ-થરાદ જિલ્લાના છે। સુજલામ સુફલામ કેનાલોમાં સિંચાઈનું પાણી ન ઠાલવતા લાખણી દિયોદર તાલુકાના ખેડૂતોએ આજે જોરદાર વિરોધ કર્યો। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ ઢોલ વગાડીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોનો આરોપ છે કે લાખણી દિયોદર તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળ ઊંડા જતા કૃષિ પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। 20 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ઠાલવવાની જાહેરાત પણ કરી હતી। મુખ્યમંત્રીની જાહેરાત કર્યાના 5 દિવસ વીત્યા છતાં સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ન ઠાલવાતા ખેડૂતોએ આજે ઢોલ નગારા અને સૂત્રોચ્ચાર સાથે સ્થાનિક પ્રશાસન સામે રોષ ઠાલવ્યો છે। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ ઢોલ વગાડીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોનો આરોપ છે કે લાખણી દિયોદર તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળ ઊંડા જતા કૃષિ પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। 20 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ઠાલવવાની જાહેરાત પણ કરી હતી।